આજે આપણે ધોરણ 7ના ગુજરાતી વિષયની સ્વાધ્યાય પોથીના પાઠ 15 દાદાજીનો પત્રના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. પ્રશ્ન 1. આપેલ વાક્યમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી તેની સામે ખરાની નિશાની કરો. 1. દાદાના મત મુજબ જીવન ઘડતર માટે કઈ વસ્તુ મહત્વની છે? જવાબ: પ્રવાસ અને પર્યટન. 2. ગણિત વિષયમાં સારું પરિણામ લાવવા દાદા વિવેકને શું મોકલે છે? જવાબ: ગણિતના કોયડા અને ઉખાણાને લગતા પુસ્તકો. 3. પ્રવાસ દ્વારા કઈ બાબતથી પરિચિત થવાય છે? જવાબ: જુદા જુદા પ્રદેશની ભૂગોળ, ઇતિહાસ અને લોક સંસ્કૃતિથી. પ્રશ્ન 2. આપેલ છૂટાછવાયા વાક્યોને યોગ્ય રીતે ગોઠવો અને અધૂરી વિગતો ભરી પત્ર પૂર્ણ કરો. તો અહીંયા છૂટાછવાયા વાક્યો આપેલા છે, એને યોગ્ય રીતે ગોઠવવાના છે અને પછી પત્ર પૂર્ણ કરવાનો છે. 12. નવચેતન નગર, ધોલેરા, તારીખ 10/1/25. આદરણીય પપ્પા, મને ગઈકાલથી ઘણો તાવ છે. મેં હોસ્ટેલના રેક્ટરને વાત કરી હતી. તેઓ મને દવાખાને લઈ ગયા હતા. ત્યાં ડૉક્ટરે રિપોર્ટ કર્યો અને દવા આપી. મેસમાંથી મારા માટે જુદું જમવાનું આપે છે. હાલ આરામ કરવાનું કહ્યું છે. સારું થશે ત્યારે ઘરે આવીશ. લિખિતમ રાજ. પ્રશ્ન 3. આપેલા વાક્યો કોણ બોલે છે તે વિચારીને લખો. 1. ફોનમાં બોલવાનો મહિમા છે, જ્યારે પત્રમાં લખવાના કૌશલ્યનો મહિમા છે. દાદાજી. 2. વિવેકનું ગણિતના યુનિટ ટેસ્ટમાં પરિણામ નબળું આવ્યું છે. પપ્પા. 3. તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે. દાદાજી. 4. હું તો રવિવાર અને દશેરાના તહેવારમાં આવવાનો જ છું. આવું વાક્ય કોણ બોલી શકે? જવાબ: વિવેક. પ્રશ્ન 4. આપેલી જાહેરાતનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપો. અહીં આપણને એક જાહેરાત આપેલી છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. 1. આ 4 પ્રવાસમાંથી સૌથી છેલ્લે કયો પ્રવાસ પાછો ફરશે? જવાબ: આ 4 પ્રવાસમાંથી સૌથી છેલ્લે ચારધામ યાત્રા પ્રવાસ પાછો ફરશે. પ્રશ્ન 2. વૈષ્ણોદેવી જવું હોય અને ત્યાં બસ ન જઈ શકતી હોય તો તમે કઈ રીતે જશો? જવાબ: વૈષ્ણોદેવી જવું હોય અને ત્યાં બસ ન જઈ શકતી હોય તો અમે ચાલીને કે ઘોડા પર બેસીને જઈશું. પ્રશ્ન 3. હું મહેસાણા રહેતી હોઉં તો ચારધામ યાત્રા જવા માટે નજીકના કયા સ્થળેથી બેસવું પડશે? જવાબ: હું મહેસાણા રહેતી હોઉં તો ચારધામ યાત્રા જવા મારે અમદાવાદ સ્થળેથી બેસવું પડશે. પ્રશ્ન 4. હું ગોવાના પ્રવાસમાં જઈશ તો સાથે બીજા કયા સ્થળો જોઈશ? જવાબ: હું ગોવાના પ્રવાસમાં જઈશ તો સાથે બીજા મહાબળેશ્વર, લોનાવાલા, ઇમજિકા જેવા સ્થળો જોઈશ. પ્રશ્ન 5. મોહનભાઈને કમરનો દુખાવો છે અને તેઓ લાંબા સમય સુધી બેસી શકતા નથી, છતાં તેઓ કેમ પ્રવાસે જવાના છે? જવાબ: આ પ્રવાસ માટે સ્લીપર કોચ બસ છે, એટલે કે બસમાં બેસવાની સાથે સૂવાની વ્યવસ્થા છે. તેથી મોહનભાઈને કમરનો દુખાવો હોવા છતાં તેઓ પ્રવાસ જવાના છે. પ્રશ્ન 5. આપેલા શબ્દ પરથી બીજા 2 શબ્દો લખો. 1. ધર્મસભા, તો એના પરથી બનતા બીજા શબ્દો છે ધર્મ અને સભા. 2. પત્ર વ્યવહાર, તો એના પરથી બનતા બીજા શબ્દો છે પત્ર અને વ્યવહાર. 3. પ્રયોગશાળા, તો પ્રયોગશાળા શબ્દ પરથી બનતા શબ્દો છે પ્રયોગ અને શાળા. 4. નવચેતના, તો નવચેતના શબ્દ પરથી બનતા શબ્દો છે નવ અને ચેતના. પ્રશ્ન 6. આપેલા વાક્યમાંથી ભાવવાચક શબ્દ શોધી તે શબ્દ પરથી નવું વાક્ય બનાવો. ઉદાહરણ: આ ગુલાબની સુગંધ ખૂબ જ સરસ છે. સુગંધ: મને ભીની માટીની સુગંધ ગમે છે. 1. ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો. ભાવવાચક શબ્દ ધોધમાર: ચોમાસામાં અવારનવાર ધોધમાર વરસાદ પડે છે. 2. મારા ઘરની પાસેના ખાડામાંથી ખરાબ ગંધ આવતી હતી. ભાવવાચક શબ્દ ગંધ: ભોજનની ગંધથી કૂતરું તમારા ઘર પાસે આવ્યું. 3. આટલી ભયાનક આગ જોઈને પણ બાળકો હિંમત હાર્યા નહીં. ભાવવાચક શબ્દ ભયાનક: તાજેતરમાં અમારા ઘરની બાજુમાં ભયાનક આગ લાગી હતી. 4. પક્ષીઓ આજે બગીચામાં કલ્લોલ કરતા હતા. ભાવવાચક શબ્દ કલ્લોલ: વહેલી સવારે પક્ષીઓના કલ્લોલ સંભળાય છે. 5. ઝાડને કપાતા જોઈ તન્મયને ગુસ્સો આવ્યો. ભાવવાચક શબ્દ ગુસ્સો:
કાચની મૂર્તિ તૂટતા શેઠ નોકર પર ગુસ્સે થયા. પ્રશ્ન 7. આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં જવાબ આપો. પ્રશ્ન 1. તમને પત્ર લખવાનું મન થાય તો તમે કોને કોને પત્ર લખશો? જવાબ: મને પત્ર લખવાનું મન થાય તો હું મારા મિત્રને, મારા મામાને, મારી માસીને પત્ર લખીશ. પ્રશ્ન 2. મોબાઈલમાં SMS તમે કઈ કઈ ભાષામાં લખી શકો છો? જવાબ: હું મોબાઈલમાં SMS ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં લખી શકું છું. 3. વૃક્ષને પત્ર લખો ત્યારે કયું સંબોધન કરશો? જવાબ: હું વૃક્ષને પત્ર લખું તો પ્રિય વૃક્ષ એવું સંબોધન કરું. 4. તમારા ગામનો પિનકોડ નંબર લખો. જવાબ: મારા ગામનો પિનકોડ નંબર 384212 છે. અહીંયા તમારે તમારા ગામનો પિનકોડ નંબર લખવાનો છે. પ્રશ્ન 5. પ્રવાસ દ્વારા માણસને કેવા કેવા અનુભવો મળે છે? જવાબ: પ્રવાસ દ્વારા માણસને પ્રત્યક્ષ અનુભવો મળે છે. આપણને જાત અનુભવ દ્વારા શીખવા મળે છે. પ્રશ્ન 8. 1. ગણિતની કચાશ દૂર કરી વધારે ગુણ મેળવવા તમે કેવા કેવા પ્રયત્ન કરશો? જવાબ: ગણિતની કચાશ દૂર કરવા હું વધારે દાખલાઓ ગણીશ. જે દાખલાઓ મને ન આવડે તે મારા શિક્ષક કે મિત્રો પાસેથી શીખીશ. બધી રીતના દાખલાઓનો વધુને વધુ મહાવરો કરીશ. પ્રશ્ન 2. લેખન દરમિયાન તમારાથી ભૂલો થાય છે? કેવી કેવી? તેને સુધારવા તમે શા પ્રયત્ન કરશો? જવાબ: લેખન દરમિયાન મારાથી ઘણીવાર જોડણીની ભૂલો થાય છે. તે મારા શિક્ષક દ્વારા દર્શાવવામાં આવતા હું તે શબ્દો લખવામાં ધ્યાન રાખું છું. ઘણીવાર વિરામચિહ્નોની ભૂલો થાય છે. તે તરફ શિક્ષક દ્વારા માર્ગદર્શન મળવાથી ભૂલો સુધારી શકાય છે. પ્રશ્ન 9. કૌંસમાં આપેલા સર્વનામનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો. ઉદાહરણ: વરસાદ પડશે, ફૂલ ઉગશે. જ્યારે વરસાદ પડશે ત્યારે ફૂલ ઉગશે. 1. આ ઘરમાં આવતા હશે કોઈક. આ ઘરમાં કોઈક આવતું હશે. 2. બોલાવ્યો છે, અંદર જવાની સૂચના છે. જેને તેને. જેને બોલાવ્યો છે તેને અંદર જવાની સૂચના છે. 3. ધુમાડો હોય, આગ હોય. જ્યાં ત્યાં. જ્યાં ધુમાડો હોય ત્યાં આગ હોય. 4. કચરો વાળ્યો. તેણે જાતે. તેણે જાતે કચરો વાળ્યો. 5. કલ્પનાએ ઘર સાફ કર્યું. પોતે. કલ્પનાએ પોતે ઘર સાફ કર્યું. પ્રશ્ન 10. તમારો પ્રવાસનો અનુભવ વર્ણવો. જવાબ: ગયા સપ્તાહે હું મારી શાળામાંથી 3 દિવસના પ્રવાસમાં ગયો હતો. આ પ્રવાસમાં મારી શાળાના ઘણા વિદ્યાર્થીઓ જોડાયા હતા. અમારો પ્રવાસ કચ્છ જિલ્લાનો હતો. સૌપ્રથમ સવારે સફેદ રણની મુલાકાત લીધી હતી. કુદરતી રીતે બનતા આ રણને જોઈને ખૂબ રોમાંચિત થઈ જવાયું હતું. ઠંડીનું પ્રમાણ વધુ હોવાને કારણે થોડી મુશ્કેલી પડી હતી, પરંતુ અમારી પાસે ઓઢવાની પૂરતી સગવડ હોવાથી બહુ વાંધો આવ્યો નહોતો. ભુજમાં લીધેલ હિલ ગાર્ડનની મુલાકાત મને ખૂબ જ ગમી. તેમાં વિવિધ રાઇડમાં મુસાફરી કરવાની મજા આવી. માંડવી બીચ પર ઊંટ સવારી કરવાની ખૂબ મજા પડી. આ પ્રવાસમાં ઘણા સુખદ અનુભવો થયા. પ્રશ્ન 11. તમારી બહેનના જન્મદિવસે શુભેચ્છા આપતો SMS તૈયાર કરો. બહેન, તું મારી સૌથી સારી દોસ્ત છે. આજે તારા જન્મદિવસે હું તને શુભકામના આપું છું કે તારી જિંદગીમાં હંમેશા ખુશીઓ અને સફળતા મળતી રહે. બહેન, તું મારી સૌથી મોટી તાકાત છે. તારા જન્મદિવસ પર હું તને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ભગવાન તને લાંબુ આયુષ્ય આપે એવી પ્રાર્થના. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો. થેન્ક યુ.